હેલો તો વેરી ગુડ મોર્નિંગ બધાની સીતારામને જય શ્રી કૃષ્ણ દાયરાની કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં અને અમે બધા એકદમ મજામાં હે તો વાગી ગયા છે અત્યારે સવારના 9:30 10 જેવો ટાઈમ થયો ને પરમ દિવસે હતા પરગાન તે તો બ્લોગ કન્ટિન્યુ કર્યો તો પાછો બ્લોગ કન્ટિન્યુ કંઈ કર્યો નથી કાલનો ભીડભાડમાં હતા એટલે વિશાલભાઈ અમારે હવાનો ધીંગાણા કરતો હતો ઉખેર મારો કરીએ ને એટલે એને બધા જોવાનું જાણવું જોઈએ તો મંદિરે કહ્યું હતું કંકુના અંદર દોડ કરું ને અમારે મીમાનું હતા હા નાથવા હતું તો એને હે ને જવું હતું ઘેર તે મામૂન વિશાલ મૂકવા ગયા તે અમારે હે ને થોડુંક ફ્રી ટાઈમ જડેલું તે ફૂઈ કે મારા રૂમમાં કીધું તું જરા ઉખેરે નથી મારા રૂમમાંથી એક દિન કરી નાખ્યા તે આજ ઉખેરે ફૂઈના રૂમમાંથી તો હે ને જો પેલાને માર્યું હે તો લુવા હું ને આ મર્યું ને કાઢ્યું નથી બાકી પાસે મર્યું જેવડો થપાવ તો તડકીનો ને ખાટલાને ગાદલાને આમ તેન ડૂસો બધું કીધું બરોબર હુકવવા ગાદલાને ને બાકી લુવા ફુવાનું કામકાજ ચાલે પંખો લુવા નાખ્યો ઉપરથી જારા પાડે નાખ્યા કોઈ ખાસ હોય નહીં પણ તોય એ થાય કે હાથ ફેરો ખેંચાય નહીં તો પાછી મસ્ત હંજવાની નીકળે હોય ખૂણે ખાસી હતી ને હેઠથી ન નીકળતી હોય ને જો લીલો સાહેબ કેવી ગત હતી આવે ને અમે હાહુ કરીએ કે ફૂઈ કે તમારું મસલ બારી કીડી ક્યાંથી આવે રાતે કીડી કરડી क्या बोला तूने હવે હે ને આમાં અમારે કલર કરાવો કલર પછી હે ને પ્રોપર તો નથી કે કદી કરાવો પણ આમાં કરાવવું પાકું છે તેથી આ ને બારી કાઢી નાખવી બે જૂની ને આમાં નાખવી બે ગ્રીલ વાળી મસ્ત મજાની હું કરતી ત્યાં કાકોન સાઈડ બારી કાઢીએ ને તો બારણું બાર નાખું કારણ કે આ કોણ સાઈડ અમારે આંબાને બગીચો મોટા એટલે આંબા એ પર્વત આવીએ મેં આકોર એક બારણું કરી નાખીએ ને તો મજા આવે પણ આકોર પડી જાય ને મારા મત મુજબ હા બસ એકદમ મજે તારા જેવું ને તમારે बात तो सही है ઢીલો આવ્યો તે સા પણ પીવડાવી દઈએ પછી આગળ કામ કન્ટિન્યુ કરીએ ને ફૂઈ આવ્યા કીહે કે જો બારી લુવાણ્યું નથી ને ફોનને વાહે સોડે ગયો ચાલો હું ફટાફટ હે ને બારી લુવાનું કામકાજ કરી નાખા વિડીયો કન્ટિન્યુ રહેજો કોશિશ કરો ને કંઈ બોલાય તો કામ દાંત નથી બોલવું મારે તોય કંઈક થોડું ઘણું તો બોલે કે મારે તું જરા કરવા લાગે મારે જરા કરવા લાગે મને જવું સદા પંખો લો દીધો મરી લુવે દીધી કબાટ લુવે દે આજે લાટી લુવે દીધે માં બારી નો દેખાડતી તો માર ઘરની ના અસલ છે રૂપારી જૂનવાણી નહીં આવી એ કોઈ લાંબો ટાઈમ થતા કોઈ જોવા નહીં જડે કેટલા ભરાય રજતા હા લબાસા પડ્યા બિસ્તર પોટરા રજતા હુકવવાના પણ એ તમારું કામ છે કામ સાબણ પીવાનું છે તમારે કામ મૂકી દઈએ હોય વેરી ગુડ ઇવનિંગ બધાની અત્યારે વાગી ગયા ઇવનિંગના 7:56 જેવો ટાઈમ થયો અને આજે બીજા દિવસની બપોર પછીની સાંજ પડી ગઈ કાલે ધૂળ જરા કર્યા 12:30 વાગ્યા સુધી ને પછી બપોરા પાણીનું મગ ને ભાત ને બનાવ્યા હતા રોહ રોટલી તે બપોરા કરે ને પછી હું ગઈ હતી પાર્લરે તે આવી હેઠ 6 વાગે 5:30 છૂટે ગયા હતા ગામમાં થોડું ઘણું લેવાનું હતું તે ગયા તે 6 વાગે આવે ને સીધું હે ને પાછું ઘરનું રૂટીન હતી કર્યું ને કાલે પછી વ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો ને આજે સવારે હે ને અમે આત્યાના રૂમમાંથી ધૂંઝરો ઉખેર્યા હતા તે ને વિશાલભાઈ ઘેરું હતું એટલે પછી કંઈ હાથમાં ન લેવા દીધું તો ધૂંઝરા મસ્ત મજાના આત્યાના રૂમમાં કરી નાખ્યા હું કોઈ નાખ્યા બધા લુએ ફૂવે ને બધા પોતાના આમ તેને ઝારાને પાડે
નાતાન ગ્રામમાંથી થઈ ગયા મસ્ત મજાના હવે ધૂંજારા. આજે મારે હે ને જવાનો ઓફ ડે હતો તો એ પણ સરસ મજાનું કામ એક નીકળે ગયું. એ અમારી હે ને એક આ મોટી ઓહરીમાં રહ્યા પછી હવે નિરાતી થાય ને. અત્યારે જો 7 થયા મેં ગાયની દોવા લીધી ને વિશાલભાઈને અમારે મામન ફૂઈને ગામમાં ને અમારે હે ને મીંદડી હે ને વ્યાણી આવતી બસલા હે ઝીનકા ને હે ને 2-3 દિવસથી હે ને મીંદડી નેતા આવતી. એવું કામ થયું હોય મૂકીને વહી ગઈ હોય કે મીંદડીની કોઈ કૂતરાવી રંજળ કર્યો હોય 2-3 દી થયાની મીંદડી નેતા આવતી. ત્રીજો દી હે ને બસલા એટલી રાયડ્યું નાખે શિયાર હે રૂપારા મસ્તીના એટલી રાયડ્યું નાખે ને 2 બપોર કાલુના થઈને દૂધ મૂકીએ તે પીએ છે બધા આખડી ગાયને દોઈને મૂક્યું ને. વિશાલભાઈ અમારે હે ને મીંદડીની બસાવની એની એને ઘરમાં ઉતારતી એકની તો લેટ ઘણી ઉપાડે ને ભાગે આવે તો મેં હે ને ફૂઈ પછી આખું જગ્યા બદલાવી નાખી કે આખો ઓછો આવે ને. વાં હે ને અવાજ ઘરમાં આતાને ઘરમાં ઉતારતી અવાજ સંભળાતો હતો હાલે સાલે ને એટલે હે આજે હાવ જીનકે એટલે હાથમાં પકડે ને સીપોડીને પકડે પૈથી તે ક્યાં હે ને મારે લીધી તે આખો રહે ને ખુલ્લા ઢારિયામાં મૂક્યા તો બતાવો હે ને આ બેરલમાં મૂક્યા હતા પણ અંદર પવન કે કંઈ ન જાય. એવા મસ્તીના હે ને એવા બિસાડા હાવ ઝીનકા હે છે તો હાવ એટલે હાવ ત્યાં તો હેને મીંદડી મૂકીને વહી ગઈ એ બિસાડું કામ થાય. દૂધ અહીં તો પીએ લઈએ લગભગ તા થોડું વાંધો નહોતો આવતો પણ રાયડું બહુ નાખે. હા ટપડીએ નીકળે ન હવે મૂકીને હોય કે ને બહુ બધી રાયડું નાખે. ખબર નહીં એમ કિકોરા ગઈ હોય કે કામ થયું હોય ને. મારે હાલે હે ને વ્યારા પણ બનાવવાનું ભેગું કામકાજ મારે હે ને મારે છે ને આજે ઈડલી સાંભર બનાવવાનો પ્લાન હતો તો ઈડલી ને સાંભર બી બને ગયા. સાઉથ ઇન્ડિયનની રેસીપી હે બધી હે ને છોકરાઓને બહુ ભાવે કારણ કે ઇડલી હે એ પસવામાં એવલી હોય ને હે ને બને ઝટપટ જાય. પણ બેટરને હે ને પહેલાંથી તૈયાર કરવું પડે ને સંભારનો મસાલો બનાવવો પડે. પણ સંભારનો મસાલો ત્યારમાં ગયો તો ઘરે નહોતો બનાવ્યો એટલે ઘરે બને જાય. સંભાર હે ને બહુ તીખો નથી બનાવ્યો મીડિયમ બનાવ્યો. વિશાલને ખાવો હોય પાછો એવા હાટું તી ને જો બતાવો કેવા બનાવી. જો અહીંયા સાંભાર બનાવ્યો આમાં એને બધું નાખ્યું ગાજર ને કોબી ને ટમેટું ને બટેટું ને અહીંયા હે ને આપણી ઈડલી હે ને પછી તાર હે ને તાત્કાલિકમાં ઘણું ઉતારવાનું ન મેળાવે. ઈડલી બનાવે ને આમાં પેક કરી દીધી ગરમ હોય તો ખાવાની વધારે મજા આવે. પણ આગળ હે ને એ આગળ અમારે 7 વાગે વ્યારાને ટાણું થાય તો હમ લીલો આગળ આવી છે ખાવા. પછી હે ને ઈડલી તાર પછી જરાક ઉતારવામાં વાર લાગે બનતા ને વેલરથી બનાવે ને ગરબામાં પેક કરી દીધી. વિશાલને કેવી ભાવે આજે હે ને થોડીક મીડિયમ થોડીક જ બનાવી કારણ કે આ રેસીપી હે ને અમારા ઘરમાં પહેલી વાર બની એટલે કેટલાકની ભાવે ને કેટલાકની ન ભાવે એ જોવાનું હે. તો પાછી હે ને અઠવાડિયા પછી પાછું વધારે બેટર બનાવે ને વધારે થોડુંક જ બેટર ઓલું કર્યું તો મેં કીધું કેવીક થાય ને કેવીક ભાવે એ પ્રમાણે પાછી બનાવી તો બને તો ગઈ. આગળ જો પરવારી બનાવે ને હવે દૂધ ગરમ થઈ જાય ને તો રોટલા બનાવવા જ છે. બાકી હું વ્યારાન કરીને કમ્પ્લીટ પરવારી ગઈ. વેલો આવી આગળ ખાવા ને આ તો મામન ફૂઈ ને વિશાલને આગળ ગામમાંથી આવવા જોઈએ. જો આજે મારો ફેસ કંઈક અલગ લાગતો હે કારણ કે અમે હે ને આજે પ્રોપર હે ને મેકઅપ કરતા શીખ્યું. તો પહેલાં હે ને મારા મોઢામાં શીખવું શાંતિ ફૂઈ મસ્ત મજાનું મને એની કર્યું મેકઅપ બહુ સરસ કર્યું. તમારું મોટું ને થયું હવે હે ને આરીસમ બતાવો કારણ કે આમાં હે ને લાઇટ ફૂલ પડે ને એટલે મારું થોડુંક કેમેરાની ક્લિયરિટી ઝાંખી આવતી. એટલા બધા હે ને પ્રોડક્ટ કાઢ્યા બારું બેન
ને એમાંથી હે ને એટલું કર્યું. ત્યારે બને છે સરસ મજાના દેશી ગુવારનું શાક. તેલ ઓલરેડી મૂકી દીધું. ચાલો તો પાર્લરમાં મેં કર્યા છે મસ્ત મજાના નેલ્સ. તો હે ને નેલ્સ કરતા આવડે ને મને કેવાક લાગે કે આવડ્યા તો મારે ઓરિજિનલ હે નહીં પાછળ લગાવ્યા. કારણ કે ઓરિજિનલ આપણે એવડા કરવા ને તો થાય નહીં. કટકતા જાય અમુકના હોય એની હોય. મારે મોઢા નાખવાની ટેવ એટલે ન થાય મારે તો. જરાક મોટો થાય ને એટલે આપણે અહીં કેવા રાખીએ એટલે ભાંગી જ જવાનું. તો આજે હે ને મારા નેલ્સ થયા કેવાક થયા કોમેન્ટ કરજો જરાક. અમે હે ને મસ્ત મજાની આજે હેરસ્ટાઈલ શીખી. એક ઓર સાઈડ આ હે ને પેલું નોર્મલ દોરીવાળી કરવાની, પછી ફ્લિક સારે કરવાની. આ હે ને નોરતા ઉમન બધા બહુ કરાવે.